કતારગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ રિક્ષામાં પેસેન્જરની થયેલ રોકડા રૂપિયાની ચોરીના ગુનામાં વોન્ટેડ રીઢા ગુનેગારને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ. સુરત શહેર હદ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી સુરત શહેરમાં નોંધાયેલ ગુનાઓમાં રીઢા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો ઉપરી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ આરોપીઓને પકડી પાડવા વર્કઆઉટમાં હતા. દરમિયાન આસાફરતા સ્કોડના પોલીસ માણસોને મળેલ આધારભૂત બાતમી હકીકતના આધારે ઉધના 3 રસ્તા નવા રોડ ઉપરથી આરોપી અબ્દુલ જફ્ફાર ઉર્ફે માસ હારૂન શેખ ઉંમર વર્ષ 29 ધંધો પાનનો ગલ્લો રહેવાસી ભેસ્તાન આવાસ બિલ્ડિંગ નંબર 84 રૂમ નંબર 1 ડિંડોલી સુરત શહેર મૂળ રહેવાસી ઔરંગાબાદ બડા કબ્રસ્તાન એરિયા મહારાષ્ટ્ર તેને પકડી પાડવામાં આવેલ છે. મજકૂર આરોપી નીચે મુજબના ગુનામાં વોન્ટેડ હોય તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આરોપીનો કબજો કતારગામ પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ કરેલ છે. ઉપરોક્ત ગુનામાં હકીકત એવી રીતની છે કે તારીખ 2/9/2025 રોજ હાલ પકડાયેલ આરોપી અને તેના સાગરીતો હમીદ, આશિફ અને શરીફ ઉર્ફે અચ્ચુ તમામ રહેવાસી સુરત નાવ રિક્ષા લઈને પિકપોકેટિંગનો ગુનો આચરવા માટે નીકળેલા હતા. તે દિવસે સવારના 8 વાગ્યે કતારગામ ગજરા સર્કલ નજીકથી ફરિયાદી શ્રી રણછોડભાઈ ગણેશભાઈ બળોલિયા નાઓને કતારગામ આશ્રમ જવું હોય તેમને ભાડું નક્કી કરી રિક્ષામાં બેસાડી દીધેલ હતો. ત્યારબાદ ચાલુ રિક્ષામાં ધક્કો મૂકી કરી ફરિયાદી શ્રી નજર ચૂકવી તેમના પેન્ટના ખિસ્સામાંથી હાલ પકડાયેલ આરોપીએ રોકડા રૂપિયા 25,000 ચોરી કરી લીધેલા હતા. જે કામ થઈ ગયા બાદ એકબીજાને ઇશારો કરી ફરિયાદી શ્રીને વચ્ચે જે રોડ ઉપર ઉતારીને નાસી ગયેલા હતા. જેથી ફરિયાદી શ્રીને શંકા જતા તેમણે પોતાના ખિસ્સા ચેક કરતા રોકડા રૂપિયાની ચોરી થયેલ હોવાનું જણાઈ આવતા તેમણે અજાણ્યા ઇસમો વિરુદ્ધમાં ફરિયાદ આપેલ હતી. સદર ગુનામાં 3 આરોપીઓ પકડાયેલ હતા અને હાલનો આરોપી પોતાની ધરપકડ ટાળવા નંદુરબાર મહારાષ્ટ્ર નાસી ગયેલ હતો. જે આજરોજ સુરત શહેરમાં આવેલ હોવાની મળેલ બાતમી હકીકતના આધારે તેને પકડી પાડવામાં આવેલ છે.